ફોન બુક ની અંદર 12,000 નંબર સેવ છે. આની પહેલા હું વોટ્સએપ ગ્રુપ હલાવતો હતો. 22 ગ્રુપ ની અંદર હું એડમિન હતો. હવે નીકળી ગયો હું. બીજા છોકરાઓને એડમિન બનાવ્યા. ઈ પછી અત્યારે 42 ગ્રુપ હાલે છે. એટલે 22,000 માણસો તો ઓલા થયા ને જેની પાસે મારો નંબર હતો. 12,000 માણસો મારા ગ્રુપમાં છે. એટલાથી ખાલી પતાવો ને. તમે મારા અંગત છો, અહીં મેળા છો, એટલે આપણી અંગત મિત્રતા થઈ. હવે એમાં તમે 12,000 માં આવી ગયા. તમને વર્ષે એકવાર તો એમ થાય ને કે રમણીકભાઈ નું ફોન કરું કે ન થાય. વર્ષે એકવાર. તો રોજના કેટલા ફોન થયા કાઉન્ટ કરી શકો? 30 ફોન થયા. 10,000. 22,000 ગ્રુપ પકડો. 22,000 ગ્રુપ વાળાના 22,000 સભ્યો થયા ને. 22 ગ્રુપના 60 બીજા થયા. 90 ફોન રોજના થાય. એક વર્ષે એક જણો ફોન કરે તોય. હવે હજી આગળ જવું છે. રોજના 300 ફોન નો હિસાબ મારી પાસે આવે. મોટા ભાગના વિડીયો કોઈને મૂકવા ન દે. મારા વિડીયો બધાને મૂકવાની છૂટ આપું છું. એ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે ફરતું હોય. 1 લાખ માણસો મારા પ્રતિ એક વિડીયોનો વ્યુઅર હોય. 1 લાખ માણસો 10 વર્ષે હિસાબ કરે ને. 10 વર્ષે એકવાર મને ડાયરેક્ટ ફોન કરે. રોજના 300 થાય. કેલ્ક્યુલેટર મારી લેતો સાહેબ. જીવી નો અગાય. નિયમ તો એમાં ટાઈટ રાખવા જ પડે કે મને ડાયરેક્ટ ફોન કરવાનો થતો નથી. વોટ્સએપ દ્વારા મેસેજ આપજો. વોટ્સએપમાં એક પણ લીલું ટપકું સાંજે હું છોડું નહીં. મારી બાજુમાં હુવે છે, ખબર હશે કે રાતના 12 વાગ્યા સુધી જોતો ને સવારમાં 5 વાગ્યામાં ફોન જોઉં છું ને. એક પણ વ્યક્તિને મેં જવાબ ન દીધો. ન બને. આ તો અહીં છું એટલે ઉજાગરા કરું છું. ત્યાં છોકરો હોય મારો રાખેલા, એ પટની મોબાઈલ પકડી લે. નવરો થાય એટલે ફટ મને કરવા લેપટોપ ચડાવી દઈએ. મને ફટફટ બધાને જવાબ દેવા. આમાં શું આવક 1 રૂપિયાની? બસ મેં કીધું એમ ભગવા નથી પહેર્યા એટલો જ ફેર છે. દરેક માણસ એક મંદિર બંધાવે. મેં મારું મંદિર બાંધ્યું છે કે ખેડૂતોની સેવા કરવી. બીજું રેવન્યુમાં ખેતી સિવાયનો હું કોઈ જવાબ આપતો નથી. એમ જ કીધું હું જાણતો નથી. શું કામ એને કે રેવન્યુના ખેતીના ફિલ્ડમાં હું ખેડૂતોની સેવા કરવા પહોંચતો નથી. તો પ્લોટ અને મકાનની સેવા કરવા હું ક્યાંથી પહોંચી? એવા 4 રમણીકભાઈ બીજા જોઈએ. કઈ ભેગું થાય ને? એવા તો મને કોઈ રમણીકભાઈ મળતા નથી. તમારા ધ્યાનમાં કોઈ મળે તો કહેજો. 20,000 હું પગારે આપીશ. ન મળે કોઈ સેવા કરવા વાળો. એ લેવલ નો મળવો જોઈએ. પાછો આ લોકો જે લેવલ ના છે એ લેવલ ના માણસો હોવા જોઈએ ને. મળી તો બધાઈ જાય. એટલે બાકી મારે જાજુ કહેવાની જરૂર નથી. રેવન્યુનો કોઈ પણ પ્રશ્ન એવો નથી જેનું સમાધાન ન હોય. બીજું, મારી સિસ્ટમ પ્રમાણે હું ક્યાંય અધિકારી સાથે તકરારમાં ઊભી કરતા શીખવાડતો નથી. હંમેશા પોલાઇટથી કામ કેવી રીતે કરવું, અધિકારી પાસે પ્રેમથી કેવી રીતે. આપણે અરજદાર છીએ. રેવન્યુમાં અરજદાર શબ્દ લખેલો છે. અરજદારે હાથ જોડીને ઊભું રહેવાનું હોય. આપણે એમ નથી કહેવાનું રેવન્યુના અધિકારીને કે તું સરકારી કર્મચારી છો, એમ નહીં સરકારી નોકર છો. એ શબ્દ આપણે વાપરવાનો નથી. કોઈ આપણું કામ કરતો હોય તો ન કરતી. અરજદાર થઈને ઊભા રહેવાનું છે. અરજદાર થઈને કામ કરવાનું છે. તો આપણા કામ 100% થાય. હવે કેટલાક કામ એવા હોય કે નથી થાય એમ તો પરિસ્થિતિ સ્વીકારી લેવાય. એમાં અપીલ ન કર્યા રખાય. બીજા કોક ધરાય. ઓલા 2 બિલાડાની વાર્તા વાળું છે ને, વાંદરો રોટલો ખાઈ જાય. એ ધંધો ન કરાય. એટલે સ્પષ્ટ અભિપ્રાય હું આપી દઉં. મારી પાસે જે માણસો આવે છે ને, ગઈકાલે ભાઈ કોને ખબર છે, આવડા 3 પોટલા લઈને ઓલા ભાઈ આવ્યા હતા ને, અને 2 જજીસની સલાહ લઈને આવ્યા હતા. મેં કીધું મને કહેતો ને, હું તને કહેતો જાઉં. તને જજીસે હું કીધું આ કેસની અંદર હું કહી દઉં અને એક શબ્દ સાચા પડે. 2 જજીસની સલાહ લઈને આવ્યા હતા. મેં કીધું રાખ, મને બતાવતો નહીં. તારો કેસ સાંભળ્યા પછી હું કહું જજે તને હું કીધું અને બોલ્યો નહીં કે આ જ વસ્તુ કીધી. એટલા જજમેન્ટ લઈને આવ્યો તો એક જજમેન્ટમાં મેં કીધું કે આ જજમેન્ટમાં આ જ આવ્યું હોય. આ ધોરા આવી ગયા અને હવે ખરવાઈ મળી જાય. એ અનુભવના આવ્યા છે. એમને આવતું નથી. કાંઈ પણ વસ્તુ શીખવી હોય તો અનુભવે શીખાય છે. તો ક્યાં કેસ કરવા, ક્યાં કેસ ન કરવા, ક્યારે પાછું વળી જવું, કેવા કેસમાં પરિસ્થિતિ સ્વીકારી લેવાની. દુનિયામાં પરિસ્થિતિ સ્વીકારતા શીખી જવાય. આપણો દીકરો હોય તો ભલે, બાપ હોય તો ભલે, વેન્ટિલેટર પર ચીડો 20 દી થયા તો પરિસ્થિતિ સ્વીકારાય ને. મને કમને પરિસ્થિતિ સ્વીકારાય. બાકી વેન્ટિલેટર જ્યાં સુધી હાલતું હોય ત્યાં ધબકારો તો હાલે. ઉપર યમ દેવતા હોય લેવા હારું, નીચે બ્રાહ્મણ હોય, સોરી ડોક્ટર હોય. આ નો છોડે ને ઓલો નો લઈ જાય. સમજાય છે? આ છોડે ને ઓલો લઈ. ત્રિશંકુની અવસ્થા. ત્રિશંકુની વાર્તા સાંભળી લો. ત્રિશંકુની અવસ્થામાં માણસ રહી જાય. બસ લેવલ લીગલમાં આ જ થાય છે. માણસ ત્રિશંકુની અવસ્થામાં ફસાઈ જાય છે. નથી જીતતો, નથી હારતો. પહેલી અપીલ 8 થી 10 વર્ષ હાલે ટ્રાયલ કોર્ટની અંદર. પાછી અપીલ